હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે સવારમાં વ્લોગ એ શરૂ કરી દીધો અને આ બધું જો દક્ષુ આવી ગયું તે રમી રહ્યો પણ થોડુંક હું મોરું પડી ગયું થોડું તાવને એવું આવી જતું ને પણ અને અમીને શું થયું હતી તાવ માટે હતા ને કહે મમ્મી મને હોય દુખા હે આ ગાલ ઉપર રહી ને હોય દુખા ને બેટા હોય દુખા તો એને આપણે હે ને તે તાવ તો મટી જ પણ ગમવા દવાખાનું હોય ને તે એ બતાવ્યા ઉપર છે હું કહું એ બુદ્ધિ ને વીતતું જ નહોતું પછી એની ચોથી દવા લઈએ પણ આ રાતમાં પાછી કે મમ્મી હોય મને ગાલે દુખો એમ કે બરાબર તે ખાધું એ નથી તે મેં કીધું થોડી ઘણી ખીચડી નાખેલું તો આપણે મેળ દીજી છે ગેસ ઉપર થઈ જાય એટલે ખવડાવીને પછી એટલામાં દવાખાનું ખુલ્લું થઈ જશે તો દક્ષિણ પાસે દવાખાને લઈ જાઉં અને એને પપ્પા હાથી જવાનું એકલો ના પાડે કે મમ્મી તું હેડ એમ નહીં જા બેટા એકલો બીક લાગે ને એટલે કે મમ્મી તું હેડ એમ તું મને પકડી રહેજે એમ પપ્પો હાથ એકલો પકડી રહે એમ ખાલી તપાસ કરે ને તો બીવ હા એટલે દવાખાનું ખુલે એટલે આમ થોડું ઘણું ખવડાવી દઈએ પછી આપણે પાછું એને લઈને જાઉં દવાખાને અને આજ તો અમે બહુ આવ્યો ને અમે બીમાર હ એટલે એને પાછળ રજા આખો દે આપણે જવાનું હા આજે તો હું મિસાલ લેવા ચમ ને જી એને પપ્પા ના પડતા કે તું એને પહાણ જ રાહીને થોડુંક આમ તાવ આવી જાય ને લૂઝ થઈ જતું એટલે મેં કીધું વધુ નહીં હેડો એકલું મેળવું નથી ઘેર એટલે પછી એને પહાણે જ રહ્યું વાંચતો કશું કોમ આપણે બીજું કર્યું નથી ઘરનું જ પાલ લઈએ અને એમ પપ્પા જ્યાં સાલ લેવા અને બા એટલામાં સાલ લઈને આવી જાય પછી એટલામાં દવાખાના ખુલી જશે દક્ષુએ ખાઈને તૈયાર થઈ જશે પછી લઈને જવું દવાખાના ઇન્જેક્શન લઈ લેવાનું નહીં લે નહીં હાલ ખબર ને એ તો આદુ ખા ને ખાલી એટલે જે જન હું મમ્મી મને ખવાતું જ નથી હોદનું એમ કહેતો હતો પણ મારા મનથી એમ કે ખાલી દુખતું એમ પણ અત્યારમાં તો વધારે જ થઈ ગયું એટલે ને આ ગાલ ફૂલી ગયું તો આપણે બતાવ્યા હું તાનું ને એટલે આમ કોમ પાડી જઈએ હેડો ને ખાવા હાલ દઈએ ખીચડી બની જ હોય તો જો મિત્રો અહીંયા તૈયાર થઈ ગયા હું ના દક્ષિણ આપણે દવાખાના લઈને જવાનું હો આ દક્ષિણ મમ્મી રહ્યો ચલો થઈ ગયું એને હું ઘરું મુકાઈ જાય તો પાછો બાટલો ભરી લીધું હું એટલે એમ બતાવીએ કે હેડો ફટોફટ તૈયાર તો હું બી સવારમાં દવા રહ્યો ને એટલે મેં ગરમ પાણી મેળીને દવા દીધું હતું કતી સારું લાગે પણ આ કોઈ ગયો ને આરામ હોય તાર ઝપું એવું લાગે બે રહ્યા આટલું પણ નથી મજા બગડી ગઈ એટલે થોડો તાના ફટોફટ આપણે દુકાન દવાખાને લઈને જઈએ તો જુઓ મિત્રો અમે દક્ષિણ દવા લેવા તો આ દક્ષિણ તો લઈ લીધી છે એ જુઓ અને દક્ષિણ પપ્પા જ્યાં હોય સાઈડમાં બાલ કપાવો લે આપણે રસ્તાના બાપેલી સાઈડ જઈએ તો જઈએ આ બધા દકા તો દક્ષિણે બાલ કપાવાના અહીં તો હેડો ત્યાં દક્ષિણ પપ્પા હિંકન જઈએ અને અમે બે દક્ષિણને દવા લઈ લીધી નહીં આમ ઘેર જઈને ઘરે તો વાહ ગોળી હોય ને ઘરે બી કાઢી નાખું તેમાં દક્ષિણ હે ને તે બાલ કપા અમે લઈને આવી હું એને પપ્પા બાલ કપા બેઠે તો ઓય સાઈડમાં રહ્યા અને અમે આ હોય સાઈડમાં દુકાન બંધ ને બીજી બેઠે છીએ અને દક્ષિણ હન મેં હોય ને હોય દવા પાઈ દીધી ને એટલે સેવું પાણી પલાળી હોય પોરી હોય તો શું બેઠે એ પીવાની ના પાડતો ને પણ મેં કીધું હું કે આરામ પડી જાય ને એમ કહીને નિયમ રહીને જે અત્યારની દવા હતી ને બપોરની એ બી પાઈ દીધી અને ફૂલ ભીડ હતી દવાખાનામાં હું જીઓ નંબર 17મો નંબર હતો તાન પાછો નંબર લાગી રહ્યો નહીં દક્ષિણ કંટાળીએ જતો મમ્મી હેઠ ઘેર જતી રહી એમ કહેતો હતો પણ જો હમણાં ગોળી કરાય ને મેં કીધું હું આરામ પડી જાય ને અમે એને બાલ કપાવાના એને પપ્પાને કપાઈ દે એટલે પછી એનો નંબર કપાવાના ને એમ તો રાજી દવાખાના નંબર ને તો જ પીવ તો જુઓ આ દક્ષિણે બાલ કાપી દીધા દક્ષિણ પપ્પાને કાપ્યા એને પસંદના કપાયા જોવા જાય આ તો અમે જઈએ ઘેર સીધા ઘેર જઈને જ મળ્યું મોડું થઈ ગયું અહીંને તો દવા કાઢી નાખી બારી પાછી ચાલ દેખ બરાબર લડતાના ઘેર જ જઈએ આ બસ દક્ષિણ પપ્પાએ બાલ કપાઈ વળાવી દીધા તાનના તો રોતા હતા માથું સરી હતું ને એટલે હેડો મિત્રો તાને ઘેર જઈએ તો જુઓ મિત્રો ઘેરાઈ જો આ દક્ષુ ખેરું ખા અને આ આવ્યું બોટીલું મોઢામાં તો હાવ માથું નથી જો બે ભાઈ લહન છો ખીરો ખાઈ રહી ઘેર પોકી જો ની રાધે રાધે કરી દે બેટા રાધે રાધે ના ખાવું પડે પહેલાં ની
આવું પડે ને તો જોવા મિત્રો અમે તો ઘેર આવી ગયો તો ઘેર આવીને બપોરનો ટાઈમ થઈ ગયો તો હું કે 3 વાગી જતા દવાખાના મોલ થઈ ગયું હતું અને પછી પાછા દક્ષિણે બાલ કપાયા એટલે પાછું મોલ થઈ ગયું અને આવતો એ વખત તો તાપ હતો વરસાદ નહોતો સરેલો અને ઓમ કરીને ઘેર આવ્યો ઘેર આવીને દોરોને સાર પૂરો પોણી પાયું એવું બધું આપણે કોમ પાલે હતો અને આ બાજુ એકદમ સરાવ કરીને વરસાદ ચાલુ થઈ ગયો આ ફૂલ તો જો પોણી છે એટલું બધું જાહેર જોવા જા હા એકદમ મસ્ત કોરું પડી જતું અને આ ચાલુ થઈ ગયો મારે તો સોરો પલરી જો તો અમે બીમાર હતો અને હું વધારે પલરી જો સારું તો અમે પૂરા ઘેર આવી ગયો અને જો પાછું પલરો તો વધારે બીમાર થઈ જતો એવું સત ને હું હતું આજ તો તડકો કાઢે તો એટલે અમે છત્રી તો એવું નહોતા લઈ જમી કીધું આજ તો ખુલ્લું કરી દીધું હોય આવી જઈએ છીએ પણ માતાજીની મહેરબાનીથી કહું છું ઘેર પહોંચી ગયો અને પછી જ વરસાદ ચાલુ થઈ ગયો જો અમારે હની આમ આખી રાત ઉપર આવ્યા તો જો આમ આપણે ચાનો ટાઈમ થઈ ગયો હોય તો આપણે ચા બનાવી દઈએ અને આ બાજુ જો દક્ષુ રમી રહ્યો હોય એના નખરા આમ એવા જ રવાના હવાર મન તો એનું આમ બોલવાનો ટેકો નહોતો પણ દવા મેં પાઈ તો આવીને પાઈ દીધી બપોરે લીધી એવી અને ઘેર આવીને પછી બાટલી હતી ને 3 ટાઈમની હતી એવી પાછી અમે બાટલીએ પાઈ દીધી એટલે કમ્પ્લીટ થઈ ગયો રેડી જો એને હું કહીએ ને મમ્માને ઘરની દવા લે ને તો એનું હતું નથી વયથી લઈને તો એને આમ આરામ પર તો મેં કીધું લઈ આવવા દે એટલે જો ખુશ છે ને તો એ બહુ ઝપટ ખાટલા ઉપર બેસી રહેતો ને પણ એને બોલાતું નતું તો ખાલી મેં વિડીયો ચાલુ કરે ને એટલે એમ કે થોડું ગહી લેવું કેવો બોલતો જ નતો બેટા આ નાઈ લે ખાઈ લે એમ મેં બોલું ને તાને જો બહુ ઊભો થાય તો મને એમ થઈ ગયું કે લઈ જવા દે તો જો પાછી રમત ચાલુ થઈ ગઈ ને અને આ બાજુ બ્રહી માંડી જય માતાજી તો જો આમ આપણે ત્યાં ચા બનાવી દઈએ હું કમ વરસાદ તો ચાલુ થઈ ગયો હોય પણ વધુ નથી એનું કોમ કરે પડવાનું આપણે ચા તો બનાવી પડે તો હેડો તાને ચા બનાવી દઈએ આપણે તો જો ચા બનાવી દીધી આ બાજુ તમને બતાવું અને હું મેં અંદર આમ ચમ હું લાઇટ નથી ને એટલે પવન હાથથી વરસાદ હતો તેમાં લઈ લીધું લાઇટ અને જો આ બાજુ બધો લુગડો હૂકવેલો હતો તે લઈ લીધો અહીં થોડો અડધો રવા દીધો અહીં ગરમ અહીં આ બાજુનો એટલે હમણાં તો બધા તમને લુગડો દેખાય ગરમો હું વાસરો ટાંકતી હતી એટલે મેં લઈ લીધો તો મોય અને આ બાજુ તમને જો પેલા ચા બતાવવા જતી પાછું એમ થયું કે વરસાદ કેવું કર્યું તમને બતાવવા આવજો આ કેવું સરાવ કર્યું જુઓ જા અને આ એકદમ કોરું પડી ગયું આ બધો હેતરો ભરી ગાલ્યો ને પાછો એ તું બેન હાથ નહીં કરતો આપણે પૂરે ઘેર આવી જાય તો સારું નહીં તારને તો પલરી જો તું હા તે આવે તમને તો પલરવાનું સારું લાગે હૈયો તો આ જોવા જો આ હોય આ બધું પલરી ગયું ને તોય તેવું જ પડે હતા મારે ચા ઉકળી જઈએ તો જો મિત્રો આપણે લાઇટ નથી ને એટલે હે ને આ બત્તીથી ચા બનાવીએ જો બત્તી ચાલુ કરીએ ને તમને બતાવું અંધારા મૂક ગચ્ચો હે ને આપણે પ્લાસ્ટર નથી કરેલું એટલે મોય થઈને જમાડવું આવે પ્લાસ્ટર કરી હું જાણ કરી હું તાનું પણ તો લગન તો આવી સમસ્યા રહેવાની છે વધુ નથી હેડો આમ ચા ઉકળી જાય દૂધ પાડી દઈએ આપણે એટલા તો હમણાં વિડીયો તો ને હમણાં ઉઠ્યો અને ચા બા પીધી અને પછી કેવો નજારો કેટલો મસ્ત નજારો હા થોડીક વાર બેસીએ અને તમે કોમેન્ટ કરીને મને કહેજો કે હું જે વિડીયો બનાવું મિત્રો મારી તમને બંદૂક બતાવું એટલે આ બંદૂક કોણ લાવે તું એ તમને કેવું આ કાયરાન પપ્પા રણુજા જતા ને તે મારવાને લાવ્યા જો હોજનો ટાઈમ થઈ ગયો અને હમણાં થોડી વાર રહીને પાછું અંધારું થવા મળે તો જો આપણે શું લાઇટ નથી તો વેરા હતું ખાવા બનાવવાની તૈયારીઓ કરીએ તાનું અને હું શાક બનાવવાનું એ તમને કહી દઉં આપણે બનાવવાની કાલે બજારથી લાવ્યા તો વાલોડ્યો તો જો આયરી તો આપણે હે ને તે વેરા હતું ડેટી દઈએ અને પછી બનાવી દે હું અને
હું શાક બનાવીએ ને એવું બધું તૈયારીઓ કરીએ. આપણે જો આ બાજુ શાક મેળ દીધું હ અને પેલી સાઈડની તવી ગરમ કરવા મેળ દીધી હ. હું ઘઉંના રોટલા બનાવવાના તો જો લોટે બધીને રાખી દીધો અને આમ હોશ પડી ગઈ અને લાઇટે આવી ગયું. તો જો આ બાજુ માડી ને દક્ષિણો બે બેઠે અહીં જો એ ફોન મંત્રી રહ્યો અહીં. તો હેડો આપણે તાને એટલામાં ખાવા બનાવી દઈએ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી.